આદિવાસી વિસ્તારના રાજકારણમાં ભારે ગરમાવો એટલા માટે આવ્યો છે કારણ કે ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના બેબાદ બોલને કારણે અવારનવાર ચર્ચામાં તો આવતા હોય છે, પણ હવે આજ મનસુખ વસાવાએ પોતાના જ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને નેતાઓની પોલ ખોલી છે। આખો મામલો શું છે તેની વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા અને મનસુખ વસાવા આમ તો એકબીજા પર આક્ષેપો મૂકતા હોય છે, પણ આ વખતે ચિત્ર કંઈક અલગ દેખાયું। નેત્રંગમાં બસ સ્ટેશનની વધારે જરૂર છે કે શોપિંગ સેન્ટરની વધારે જરૂર છે, એ સવાલની સાથે મનસુખ વસાવાએ પોતાના જ વિસ્તારના જે નેતાઓ છે, ધારાસભ્યો છે, એમને સવાલ પૂછ્યા છે। આ વાત છે નેત્રંગની અંદર સૌથી વધારે જરૂર જનતાને શેની છે, શોપિંગ સેન્ટરની છે કે પછી બસ સ્ટેશનની? એવા જ સવાલ ક્યાંક મનસુખ વસાવા દ્વારા પૂછવામાં આવ્યા છે અને એવું પણ કહેવામાં આવ્યું છે કે અહીંયા શોપિંગ સેન્ટર એટલા માટે શરૂ કરવામાં આવ્યા છે કારણ કે નેતાઓને પોતાના ટકાવારી છે તે મળી રહે। આક્ષેપોની સાથે વધુમાં મનસુખ વસાવાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની પોલ ખોલતા શું કહ્યું, સાંભળીએ। બસ સ્ટેશન જે આને બસ સ્ટેશન કહેવાય, ડેપો ના કહેવાય, મિની ડેપો બધે સેલંબા જેવો અહીંયા આપણે બનાવવાનું, ડેડિયાપાડાથી થોડું નાનું, એટલે બહારની જે બસો આવે અંદર જાય અને પેલો ડ્રાઈવર અને કંડક્ટર ને ચા પાણી કરી શકે, આરામ કરવો હોય તો એ પ્રકારની બધી સુવિધા હોય એમાં, તો બધી નક્કી થઈ ગયું। આ જિલ્લા પંચાયત વાળાએ આપણા ધારાસભ્ય બધા ભેગા થઈ ને શોપિંગ બનાવવાના, રાજપાડી શોપિંગ, અહીંયા શોપિંગ, બીજા અલગ અલગ સારા બી કામો લીધા છે, એને આવકારે છે। પણ આ બધા શોપિંગોની શું દુકાનો કમ ભાઈ બીજી જગ્યાએ વેપારી ના બનાવી શકે? શોપિંગ બનાવી તો કોઈ બી જગ્યાએ બની શકે છે। હવે બસ સ્ટેશન ક્યાં બનાવશો તમે? હવે નેત્રંગમાં બસ સ્ટેશન નેત્રંગ લોકો પૂછશે અહીંના બધા આગેવાનોને, કેમ બસ સ્ટેશન નથી બનાવતા? ઠરાવ થયો જિલ્લા પંચાયતમાં, એને કાઢીને તમે શોપિંગ બનાવવાની, કમ શોપિંગ બને એટલે ટકાવારી મળે? હકીકત જ છે ને ગિરીશ, શોપિંગ બને તો બધાની ટકાવારી હોય। શોપિંગ ની વધારે જરૂર છે, શોપિંગ સેન્ટર ની વધારે જરૂર છે કે બસ સ્ટેશન ની વધારે જરૂર છે? લોકોને પૂછો, લોકો અભિપ્રાય આપશે। હા, અને નેત્રંગનું તમે જોવો છો, બધા કરતા એવું સેન્ટર ચારે બાજુથી બસો આવે। નેત્રંગ એવું છે કે ચારે બાજુથી બસો આવે ને અહીંયા બસ સ્ટેશન ને મિની બસ ડેપો નહીં। હા, શૌચાલય આ બનતું તો બધું આવી જતું ને। કમસે કમ એટલું તો તમે આપણા લોકોએ, જેને ધારાસભ્ય બી સમજવું જોઈએ, જિલ્લા પંચાયત પ્રમુખ બી સમજવું જોઈએ, એના બધા લોકોએ સમજવું જોઈએ। આ તો પ્રકાશ દેસાઈ આવે અને ધારાસભ્ય આવે એટલે તમારે એ વાત ખોટી વાત મૂકે, ધંધાકીય વાત મૂકે એટલે બધાને વાહ અરે તમને સમજણ તો પડો કે લોકોના હિતનું કોઈ કામ કરવાનું તે આ શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? શોપિંગ સેન્ટર એટલે લોકોના હિતનું કામ છે? એ ધંધાકીય એ છે। અરે વેપારીઓ તો ગમે ત્યાં તમારે એ શોપિંગ દુકાનો બનાવવાના છે, પણ બસ સ્ટેશન તમને મળવાનું નેત્રંગને? જો ભાઈ મને તો કોઈ નુકસાન નથી, આવો બાપુ એટલું સમજી લે તો મને કોઈ નુકસાન નથી ને આ વિષય શું છે, કોઈ વખત જાહેર સભામાં કઈ લોકો એમના પર થૂકશે। આવા ધંધા નહીં કરવાના, પ્રજાહિતના કામો કરવાનો હોય, પારદર્શક વહીવટ કરવાનો હોય। લોકોને ખબર નથી પડતા શોપિંગ ના આપણે બધા સેટિંગ છે, ટકાવારી વાળા બધા ધંધો કરે છે। જે કોંગ્રેસમાં ચાલતું, જે બીટીપીમાં ચાલતું, તે ભાજપમાં ચાલવા માંગે છે। જે કોંગ્રેસમાં ચાલતું હતું, બીટીપીમાં ચાલતું હતું, આ શોપિંગ સેન્ટરો બનાવી છે, હવે ભાજપમાં બધું ચાલવા થયું છે। આપણે એ ચલાવવાનું છે। મનસુખ વસાવા કોઈ દિવસ નહીં ચલ્યું। પ્રજાના હિતનું કામ હશે તેને જ હું સમર્થન કરીશ। મામાએ બહુ બધી સારી વાત કરી, તાલુકા પંચાયત જીતવી, જિલ્લા પંચાયત જીતવી છે ભાઈ, આ બધી જ વાતને બધાએ કામે લાગી જવાનું, નાના મોટા પ્રશ્નો સોલ્વ કરીશું, વિકાસના બધા જ કામો ખેડૂતોથી માંડીને બધી વાત। નેત્રંગ તાલુકો આપ્યો છે, કેટલો ઝડપથી વિકાસ થયો છે, થઈ રહ્યો છે। પાર્ટી છે આપણે,
કેન્દ્રમાં અને રાજ્યમાં એના કારણે બધો વિકાસ થયો ને આવનારા દિવસોમાં પણ કરવાનો છે. એટલે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આપણે બનાવવાની છે. એટલે આ ઘણી બધી જે યોજના છે વિકાસલક્ષી એ તાલુકા પંચાયત આપણે છે જિલ્લા પંચાયત હશે તો આપણા લોકો સુધી પહોંચાડી શકીશું, તો છેવાડાના લોકો સુધી પહોંચાડીશું. એટલે ભલે મેં એટલું ધ્યાન દોરવાનું નાની મોટી જે ધ્યાન તે જવાબદાર લોકોનું ધ્યાન દોરી પહોંચાડશે. સુધારો વધારાનો સુધારાવશું, ના સુધારે તો જાહેરમાં હું કહીશ નહીં. પણ આપણે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પૂરી તાકાતથી ગમે તે હોય, કોઈ પદ મળ્યું હોય નહીં મળ્યું હોય, પણ આપણે તાલુકા પંચાયત બનાવવાની અને પ્રજાના કામો હજુ અધૂરા ઘણા બધા કામો કરવાના છે, એ કરવાના છે. સિંચાઈ માટે પણ અમે જેટલી લડાઈ લડવાની હું સિંચાઈ માટે પણ લડીશ. એમાં રાજ્ય સરકારમાં છે કે ભારત સરકારમાં જ્યાં પણ લડાઈ લડવાની હોય રજૂઆત કર, લડાઈ કરતા રજૂઆત કરવાની. જ્યાં પણ કોઈ મારે રજૂઆત કરવાની હશે તો લડીશ. નેત્રંગ તાલુકાને, વાલિયા તાલુકાને, ઝઘડિયા તાલુકાને સિંચાઈનું પાણી મળવું જોઈએ, ડેડિયાપાડા સાગબારાને મળવું જોઈએ. તે પણ નર્મદાનું પાણી કરજણ ડેમમાં નાખો ને આખા બધા એરિયાને પાણી આપો, એ મારી માંગણી છે ને એ માંગણી સતત વળગી રહે. અને સાથે મારે તમને પણ ટકોર કરવી છે રાયસિંગભાઈ ને તમને હો તમે ના આખું નેત્રંગ તાલુકાની મીટિંગ છે મામા. એક તરફ જ્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે, બીજી બાજુ મનસુખ વસાવા પોતાના જ પાર્ટીની સામે પડ્યા છે, ત્યારે સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે. આ પહેલો બનાવ નથી કે પોતાની પાર્ટીની સામે મનસુખભાઈ પડ્યા હોય. આની પહેલા પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે, ઘણા બધા એવા પત્ર લખવામાં આવ્યા છે, પોતાના સોશિયલ મીડિયામાં ભારતીય જનતા પાર્ટીના સામે પડીને વિરોધમાં બોલતા હોય છે. ત્યારે અત્યાર સુધી મનસુખ વસાવાનું કશું જ પોતાની પાર્ટીમાં સાંભળવામાં નથી આવ્યું. તો શું આ વાત ખરેખર ઉપર સુધી પહોંચશે ખરી? સવાલ ઘણા બધા છે. જોવાનું રહેશે કે ખરેખર ચૂંટણી પહેલા સ્થાનિક જનતાના જે કામ થવા જોઈએ એ કામના બદલે નેતાઓ છે તે પોતાની ટકાવારી જોવે છે કે પછી જનતાના કામો જોવે છે. આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.